Audio Jungle. Audio Jungle. ચાલો ચાલુ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ એક રોજડીના બચ્ચો જોવા માટે. તો તમને એ બચ્ચો બતાવીએ, તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો મિત્રો, આ ઊભું તે રોજડીનું બચ્ચું છે મિત્રો, અને આ છે ગાયો ભેંસોનો તબેલો મિત્રો. તો રોજડું એક જંગલી પશુ કહેવાય મિત્રો, જંગલમાં જ આપણને જોવા મળે છે. પણ મિત્રો, આ રોજડીનું બચ્ચું છે તે ગાય ભેંસોના તબેલામાં છે મિત્રો. આ ભાઈ બેઠા તે તેમની પાસે બેઠા છે મિત્રો. આ બચ્ચાનો જન્મ થયો એના પછી 2-3 દિવસ પછી તેની માતાનું કોઈ કારણોસર મરણ થયું છે. તો મિત્રો, એક જીવદયા પ્રેમી ભાઈને આ બચ્ચું નજરે ચડી ગયું. તો તેમણે તેમના ઘરે લઈ અને ગાયો ભેંસોના તબેલામાં લાવ્યું, અને પછી તેને આ તેમની ગાયોનું દૂધ પાઈ અને તેને ઉછેરી રહ્યા છે મિત્રો. તો મિત્રો, આ સારી બાબત કહેવાય કે આ રોજડીનું બચ્ચું રોજ ગાયનું ધાવણ ધાવી અને મોટું થઈ રહ્યું છે. અને એ ભાઈને પણ ધન્યવાદ કહેવાય કે એમની ગાયોનું દૂધ આને પાઈ રહ્યા છે મિત્રો. તો અત્યારે તો ઘણા લોકો એવા હોય છે કે મિત્રો, ગાયો ભેંસીને દોઈ અને દૂધ મંડળીમાં દૂધ આપતા હોય છે મિત્રો, અને પોતાના બાળકોને કે કોઈને દૂધ પીવા નથી મળતું. પણ મિત્રો, આ નિસ્વાર્થ ભાવે, આ સેવાભાવી કહેવાય કે પોતાની ગાયોને દોઈને આ રોજડીનું બચ્ચું ઉછેરી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોને જેમ બને તેમ આગળ વધારજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને ના કરી હોય તો મિત્રો. તો હેલો મિત્રો, અમારા મામાની ચેનલ છે જય બાબારી મિત્રો. આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આગળ શેર પર જરૂરથી કરજો. જય માતાજી, જય જોસતનાથ. તો જે આપણે આ બચ્ચું જોઈ રહ્યા છે મિત્રો, તે કેટલું સરસ લાગે છે મિત્રો. તો આ સારામાં સારી બાબત કહેવાય મિત્રો કે પોતાની ગાયોને દોઈ અને આને દૂધ પાઈ અને આ ભાઈ ઉછેરી રહ્યા છે મિત્રો. તો અત્યારે તો ઘણા લોકો એવા હોય છે કે ખેતરની આજુબાજુ ઝાટકા મશીન મેલતા હોય છે, ફેન્સી વાડની વાયર કરી અને આજુબાજુથી આવતા બીજા જાનવરોને પાકમાં ના જાય તેની આડસ કરતા હોય છે. પણ મિત્રો, ભગવાને જે આપણે કિસ્મતમાં લખ્યું હોય એટલું જ આપશે. ગમે તેમ કરશું પણ તેના ભાગનું તો તે લઈ જ જશે. તો મિત્રો, આ કેવી નિસ્વાર્થ ભાવની સેવા કહેવાય કે એમની ગાયોને દોઈ અને આ બચ્ચાને ઉછેરી રહ્યા છે મિત્રો. તો આવા જીવદયા પ્રેમીઓ તો દુનિયામાં થોડા જ હશે મિત્રો. આખી દુનિયામાં આવા લોકો મળી જાય તો દુનિયાનો કોઈક અલગ જ પ્રકારનો મિત્રો જીવવાનું સરસ મજા આવે મિત્રો. આવા જીવદયા પ્રેમીઓને જેમ બને તેમ સપોર્ટ કરવો જોઈએ મિત્રો. અને સારી બાબત કહેવાય મિત્રો કે તમને પણ આવું કોઈ પણ રઝળતું પશુ મળી જાય કે પંખી મળી જાય તો આવી સરસ મજાનું કાર્ય કરવું જોઈએ મિત્રો. તો આપણે એ ભાઈને પણ પૂછીએ કે આ બચ્ચું તમને ક્યાંથી કેવી રીતે મળ્યું, અને એમની પાસેથી આપણે જાણીએ. મિત્રો, આ ભાઈ આ બચ્ચા વિશે શું કહેવા માગે છે તે તેમને પૂછીએ. તો તમે આ બચ્ચા વિશે શું કહેવા માગો છો ભાઈ? તો બચ્ચું આપણે આ ચાર લેવા ખેતરમાં ગયા હતા હા, રસકા બાજુ વાટવા માટે, અને તેમાં મળ્યું હતું હા, બરાબર. ને તેને આ બચ્ચાની માં હતી તે 2 દિવસ પછી મૃત્યુ પામી હતી, હા, અને તે આ બચ્ચા ઉપર દયા આવી તો આ બચ્ચું આપણે ઘરે લાવી દીધું છે. હા. તો મિત્રો, આ બચ્ચું એમને મળ્યું હતું ખેતરમાંથી, તેની માં મરી ગઈ હતી એમ કે છે આ ભાઈ. તો મિત્રો, આ બહુ સારી બાબત કહેવાય કે ભગવાન તેમને આજીવન સહાય કરે અને ખૂબ આગળ વધારે. તો મિત્રો,
આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો અને જીવદયા પ્રેમીઓને જેમ બને તેમ તમારાથી જે બનતી આજુબાજુ કોઈ પણ જીવદયા પ્રેમી મળી જાય તો તેમને સપોર્ટ કરજો અને આવા સારા વિડીયો જોવાની ટેવ પાડજો. તો આ હતો આજનો આપણો વિડીયો. જય માતાજી.